શું તમે રાજકોટના રૈયા રોડ ઉપર નાનું ટેનામેન્ટ શોધી રહ્યા છો તો આપના માટે લઈને આવ્યા છે 2 BHK ટેનામેન્ટ વિથ ફૂલ ફર્નિચર। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી નમો એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આપના માટે અમે નવા વિડીયો લઈ આવતા બી રહીએ અને અમને પ્રોત્સાહન પણ મળતું રહે। તો પહેલાં ફ્રન્ટની વાત કરીએ, 11 થી 11.5 નો અંદાજે ફ્રન્ટ છે। હવે પાર્કિંગ એરિયા જોઈ લઈશું આપણે। આ પાર્કિંગ એરિયા છે, સાઈડમાં હિંચકો મળી જાય છે, અહીંયા નાનું ગાર્ડનિંગ કરેલું છે। સૌથી પહેલાં ડોરમાં વાત કરીએ તો સેફ્ટી ડોર મળે છે અને મેઇન ડોર આવી જશે, વુડન મેઇન ડોર છે। અત્યારે આપણે લિવિંગ એરિયામાં છીએ। લિવિંગ એરિયામાં જોશો તો જે ભારતીય બેઠક આપણે કઈ સરસ મજાનું સિટિંગ અરેન્જમેન્ટ છે, આરામથી 12 થી 13 જણા તમે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો। બેકગ્રાઉન્ડમાં વોલપેપર આવેલું છે, ડિઝાઇનર વોલપેપર, અને આ રીતે કંઈ બી પિક્ચર્સ કે ભગવાનના ફોટોસ કે અલગ અલગ રાખી શકો છો। એનાથી આ બાજુ છે ટીવી યુનિટ, એક્ઝેક્ટ એની સામે ટીવી યુનિટ આવી જાય છે। આ રીતે મોટી સ્ક્રીન અને પ્લસ શોપીસ જે અરેન્જમેન્ટ કરેલું છે, ખૂબ સરસ અને સારું છે। ઉપર જોશું તો પીઓપી અને વિથ લાઇટ્સ છે। એનાથી આપણે ડાઇનિંગ સ્પેસમાં આવીએ। તમને ડાઇનિંગ સ્પેસ મળે છે। અત્યારે 4 સીટર ડાઇનિંગ સ્પેસ યુઝ થાય જ છે, તમે જોઈ શકો છો। ડાઇનિંગ સ્પેસ થઈ ગઈ છે। આજે હજી કોમન પેસેજ છે, અહીંયા સ્ટોરેજ માટે કંઈ કરેલું નથી પણ એ પ્રોવિઝન બી છે, સિંક બી આવી જાય છે। એમાં ને એમાં અટેચ ટોયલેટ બાથરૂમ છે, તો ટોયલેટ બાથરૂમ બી અટેચ તમને મળી જાય છે। કિચનની વાત કરીએ, સૌથી પહેલાં વાત કરું તો મોડ્યુલર કિચન છે અને ફૂલ ફર્નિચર છે। તમે જોવો છો તો રેન્ક પ્રોપર સ્ટોરેજ, વચ્ચે ચીમનીનું પ્રોવિઝન છે, આ સાઈડ બી તમને સ્ટોરેજ મળી જાય છે, ઉપરની સાઈડ બી સ્ટોરેજ આવી જાય છે। નીચે ડ્રોવર છે, જે લેડીઝને જનરલી જરૂર પડતી હોય છે એ રીતની બધું માલ સામાન અંદર આવી જશે। બેક સાઈડમાં ફ્રીજનું પેસેજ છે, ફ્રીજ અહીંયા તમારું આરામથી ડબલ ડોરનું ફ્રીજ આવી જાય છે। નાનું સર્વિસ ટેબલ છે, જેમાં ઓવન અત્યારે રાખેલું છે, પ્લસ અહીંયા બી સ્ટોરેજ અને ઉપરની સાઈડ બી સ્ટોરેજ આવી જાય છે। કોઠાર સ્ટોરેજ, કોઠા રૂમ આપણે જે કહીએ તો એનું અલગથી પ્રોવિઝન છે, આમાં ઘણી ખરી વસ્તુ તમારી આવી જાય છે। એમાં બી એર સર્ક્યુલેશન માટે વિન્ડો જેવું કરેલું છે, તો હવા ઉજાસ એમાંથી બી મળતો રહે। પાણીનું પ્રોવિઝન, આરઓ માટેનો પોઈન્ટ। હવે વોશ એરિયા છે, વોશ એરિયા બી ઇનફ છે, તમે જોઈ શકો છો। વિઝિટ કરી લઈએ। ફર્સ્ટ ફ્લોરમાં 2 બેડરૂમ આવેલા છે અને પેસેજમાં જે હોલ આવે છે, જે અત્યારે ભગવાનનું પિક્ચર રાખેલું છે, અહીંયા તમે કંઈ બી રાખી શકો છો। હવે આ પેસેજ છે હોલનું, 2 ઓપોઝિટ સામસામે રૂમ આવે છે। એક રૂમની વિઝિટ કરીએ આપણે પહેલાં। આ ફર્સ્ટ બેડરૂમ છે, અત્યારે કમ્પ્લીટલી ઓપન જ છે, પ્લસ વુડનના સ્ટોરેજ કરેલા છે, ડિઝાઇનર વુડન સ્ટોરેજ, અને સ્પેસ ઘણી સારી છે, ફૂલ વોલ કવર કરેલી છે। એક આ સાઈડ બી જે કબોર્ડને બધા આપી દીધા છે, પ્લસ ઉપર સ્ટોરેજમાં બી કબોર્ડને આપી દીધેલા છે। આ બેડરૂમમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જાય છે। આ ફર્સ્ટ બેડરૂમ। સેકન્ડ બેડરૂમ આપણે જોઈ લઈએ। આપણે આ સેકન્ડ બેડરૂમમાં છે, અહીંયા ડિઝાઇનર બેડ આવેલો છે। બેક સાઈડ આ રીતે જે ઓપન દિવાલ મળે છે, એમાં તમે ફોટો ફ્રેમ કંઈ લગાડી શકો છો। બહારની સાઈડ બાલ્કની આવી જાય છે, જ્યાં રોડ સાઈડ જ પડે છે, સીટિંગ બાલ્કની છે। આ બાલ્કની હતી, બેડની ઓપોઝિટ વોલપેપર આવેલું છે, અને સામે તમે જોઈ શકો છો કબોર્ડ છે, અને ઉપરની સાઈડ સ્ટોરેજ છે, પ્લસ આમાં બી પીઓપી ડિઝાઇનર પીઓપી કરેલી છે વિથ લાઇટ્સ। બેડરૂમમાં બી જે ડ્રેસિંગ ટેબલ આવી જાય છે, લેડીઝને કે રેડી થવાનું છે તો અલગથી, પ્લસ અહીંયા એનું સ્ટોરેજ આપેલું છે, ક્રીમ્સ, આપણે મેકઅપ ને બધું રાખી શકો છો। આ તો આપણો સેકન્ડ બેડરૂમ। અત્યારે આપણે ટેરેસની પ્લેસ ઉપર છે, ત્યાં અત્યારે જે આ ફોઇલ છે, ત્યાં અત્યારે ભગવાનનું મંદિરને રાખેલું છે, સ્ટોરેજ તરીકે અથવા એડિશનલ આપણે આ ઉપયોગ કરી શકીએ છીએ, એડિશનલ જગ્યા છે। હવે ટેરેસની વિઝિટ કરાવી દઉં તમને। મિત્રો, આ ટેરેસ છે અને આની ઉપર એક નાની ટેરેસ છે, જે પાણીનું પ્રોવિઝનની ઉપર આપેલું છે, ત્યાં સિન્ટેક્સની છે, પાણીને આ જે એરિયા છે એમાં સારામાં સારું પાણીની વ્યવસ્થા છે કે બોરમાંય નથી જતું, પ્લસ કોર્પોરેશનનું પાણી ને બધું આવે છે। જીએસપીસીની ગેસની લાઇન બી છે। એક આ તમને ટેરેસ મળે છે, એક એની ઓપોઝિટ બીજી ટેરેસ છે, જે આપણે એન્ટ્રી સાઈડ પડે છે।
આ સ્પેસ મોટી છે કે ઉપર કદાચ હિંચકાનું કે આપણને શોખ હોય તો રાખી શકો છો, જે રાત્રે આરામથી ત્યાં બેસીને આનંદ માણી શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ. આ હતી આપણે 2 BHK નું ટેનામેટ જે રૈયા રોડથી નજીક આવેલું હતું. 63 વાર અંદાજે 63 વાર જગ્યા છે. 11.5 બાય 50 ની માપ સાઇઝ છે. વિથ ફર્નિચર, ફૂલ ફર્નિચર સાથે છે. તો દર્શક મિત્રો, પ્રાઇસ માટે પાર્ટી ઘણીવાર પ્રાઇવસી જાળવવા માટે અમને અલાઉ કરતી હોય, નથી અલાઉ કરતી. આ પ્રોપર્ટીમાં પ્રાઇસ હું તમને આમાં નહીં કહી શકું, પણ જો તમારે પ્રાઇસ જાણવી છે તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં કોલ કરો. પ્રોપર્ટીની વધારે વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો. અને હા, ઘણીવાર કમેન્ટ અલગ અલગ મળતી હોય છે, તો માર્જિન અમે કોઈ પ્રકારનું કોઈ પ્રોપર્ટીમાં નથી રાખતા. ઓનલી ને ઓનલી અમે બ્રોકરેજથી કામ કરીએ છીએ. તો કદાચ તમને એવું લાગતું હોય કે અમે માર્જિન રાખીએ, તો અમે ડાયરેક્ટ પાર્ટી સાથે જ ડીલ કરાવતા હોઈએ છીએ. લેનાર અને વેચનાર સામસામે બેસાડીને ડીલ કરતા હોય. તો કોઈ પણ પ્રોપર્ટીમાં અમારું માર્જિનવાળું કામ નથી હોતું. પણ આ રીતના નવા વિડીયો તમારી પ્રોપર્ટી વેચવા માટેના બનાવવા છે તો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, એમાં અમારો સંપર્ક કરી શકો છો. આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત,